અંબાવાડા ગામે બંધ ઘરમાં ભીષણ આગ, પરિવારની તમામ ઘર વકરી અને દસ્તાવેજો બળી ખાખ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અંબાવાડા ગામે રાત્રે સમયે બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટનામાં પરિવારની તમામ ઘરવકરી, કિંમતી ચીજવસ્તુઓ અને અગત્યના દસ્તાવેજો બળી રાખ થઈ ગયા હતા, જેનાથી પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે। મળતી માહિતી મુજબ અંબાવાડા ગામના જુજાસી બાપુસી મકવાણાનો પરિવાર રાત્રિ દરમિયાન અન્ય ગામે બેસણામાં ગયો હતો। આ દરમિયાન અચાનક તેમના બંધ મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। રાત્રિ સમયે આગ લાગતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। સ્થાનિક લોકોએ તુરંત જ મકવાણા પરિવારને જાણ કરી, જેથી તેઓ તાત્કાલિક ગામ પરત ફર્યા। ઘટનાની જાણ થતાં હિંમતનગર ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક અંબાવાડા ગામે દોડી આવી। પરિવારજનો બહાર ગામ ગયા હોવાથી ઘરમાં તાળું મારેલ હતું। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ઘરનું તાળું તોડી અંદર પાણીનો મારો ચલાવ્યો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આગ એટલી વિકરાળ હતી કે ત્યાં સુધીમાં ઘરની અંદર રહેલી તમામ ઘરવકરી, રાચરચીલું કપડાં અને મહત્વના દસ્તાવેજો બળી ખાખ થઈ ગયા હતા। ઘરની તમામ ચીજ વસ્તુઓ નષ્ટ થઈ જતા જુજાસી મકવાણાના પરિવાર પર આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। અચાનક આવી પડેલી આફતના કારણે પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા અને અસરગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।